રોજ ન્યૂઝની અંદર ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છે કે 7 વર્ષની બાળકીને હાર્ટ એટેક આવ્યો, 20 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો. હું તો ફાર્મા ફિલ્ડની અંદર 20 વર્ષથી છું, એટલે મારી પાસે આ રેગ્યુલર ન્યૂઝ હોય છે કે કેટલા લોકોને હાર્ટ એટેક આવે છે. એમાં વધારામાં પૂરું કોરોનાએ કામ પૂરું કરી દીધું. કોવિડની અંદર 10 માંથી જે લોકોએ વેક્સિન લીધી છે, વેક્સિન લીધેલા 10 માંથી 2 જણાને હાર્ટ એટેક આવવાની 100% શક્યતા છે. કોઈ એલોપેથિક ડોક્ટર કે કોઈ એલોપેથિક ફાર્મસી માને કે ના માને, WHO ની ગાઈડલાઈન અને WHO નો ડેટા આ વસ્તુ કહે છે. તમારી સામે હું હાજર છું. હું એકદમ હેલ્ધી અને એથ્લીટ છું. આજથી 7-8 વર્ષ પહેલા હું રેગ્યુલર 8 થી 10 કિલોમીટર પર ડે દોડતો હતો. આજે હું ફક્ત 1 થી 2 જ માળ ચડું ત્યાં મને શ્વાસનો પ્રોબ્લેમ થઈ જાય છે અને કાનમાં પણ તકલીફ છે. ઇવન પાચન તંત્રને લગતી પણ સમસ્યા છે. આ હું તમારી સામેનું એક્ઝામ્પલ છું. તો હવે આ બધી વસ્તુની અંદરથી છૂટવા માટે શું કરવું? તો સૌથી પહેલા તો 1 ચમચી સવારે અને સાંજે અર્જુન પાવડર પી શકાય છે. જો તમે ચાને બદલે અર્જુનનો ઉકાળો પીવો તો બેસ્ટ છે. જો તમે ચાને બદલે ઉકાળો ના પી શકો તો પાણી સાથે 1 ચમચી અર્જુન પાવડર સવાર સાંજ અચૂક લેવો. તમને કોઈ પણ ગાંધીની દુકાનમાંથી આ વસ્તુ મળી જશે. ગાંધી છે, હકીમ છે, આયુર્વેદિક મેડિકલ સ્ટોર છે, ત્યાંથી મળી જશે. જો અમારી પાસેથી મંગાવવું હોય તો તમે આ રીતના વિડીયો જુઓ. અમારી કંપનીની અંદર પણ સારામાં સારી અમે અર્જુન છાલ લાવી સાફ કરી અને એનો દળીને પાવડર બનાવીએ છીએ. અમારી કંપનીમાં પણ સારો અર્જુન પાવડર તમને મળી જશે. અર્જુન પાવડર ઘરે બેઠા મંગાવવા માટે મારો જે વોટ્સઅપ નંબર છે એના ઉપર તમે સંપર્ક કરો. મારો વોટ્સઅપ નંબર છે 91 067 49 462. એના ઉપર સંપર્ક કરી અને તમે કોઈ પણ આયુર્વેદિક દવા પણ મંગાવી શકો છો. અર્જુન પાવડર તો મંગાવી જ શકો, એની સાથે સાથે અમારી ઘણી બધી આયુર્વેદિક પ્રોડક્ટ છે એ પણ તમે મંગાવી શકો. તો હવે વાત કરીએ હૃદયને સ્વસ્થ કેવી રીતના રાખવું. તો હૃદયને સ્વસ્થ રાખવા માટેના એક્યુપ્રેશરના પોઈન્ટ છે, પ્રાણાયામ છે અને ખાવાની અંદર તેલની જગ્યાએ બને ત્યાં સુધી ઘીનો ઉપયોગ કરવો. ઘણા લોકો હૃદય રોગ અને લોહી જાડુ થવાની સમસ્યા અને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ જોઈ અને ગભરાઈ જાય છે અને એ લોકો ખાવામાંથી ઘી અને તેલ બંનેને દૂર કરવાની ટ્રાય કરે છે. પણ જો તમે ખાવામાંથી ઘી દૂર કરશો તો તમારા શરીરની અંદર જે ચિકાસ રહેવી જોઈએ એ ચિકાસ નહીં રહે. પ્લસ તમારા સાંધા બરડ થઈ જશે અને હાડકાની ગંભીર સમસ્યા થશે. એટલે જરૂર પૂરતો ખાવાની અંદર ઘીનો ઉપયોગ કરવો જોઈએ. ખાવાની અંદર શક્ય એટલું તેલ ઓછું કરવું જોઈએ. મેંદાની આઈટમ ઓછી કરવી જોઈએ અને બહારની તળેલી આઈટમ ના ખાવી જોઈએ. ઘરે તમે તમારી જરૂરિયાત પ્રમાણે ખાઈ શકો. તેલ તો આમે ખાવામાં જેટલું ઓછું એટલું સારું. તો હવે એક્યુપ્રેશરના પોઈન્ટની વાત કરીએ તો જે પહેલો પોઈન્ટ છે એ છાતીના મધ્ય ભાગની અંદર છે. જે બીજું એક્યુપ્રેશરનું બિંદુ છે એ આ ભાગની અંદર છે. જે ત્રીજું એક્યુપ્રેશરનો પોઈન્ટ છે એ આ ભાગની અંદર છે. પછી કાનની અંદર એક્યુપ્રેશરના પોઈન્ટ છે આ ભાગની અંદર. આ પોઈન્ટ તમારે 1 થી 2 મિનિટ નિયમિત દબાવવાના છે. પછી પ્રાણાયામની અંદર ઉજ્જયી અને અનુલોમ વિલોમ એને 5 મિનિટથી લઈ અને 10 થી 15 મિનિટ સુધી તમે કરી શકો. રેગ્યુલર પ્રાણાયામ કરવાથી આપણું હૃદય મજબૂત બને છે અને રેસ્પિરેટરીને લગતા કોઈ પણ રોગ હોય, ખાલી હૃદય રોગ જ નહીં, કોઈ પણ રોગ હોય તો એની અંદર તમને રામબાણ સાબિત થાય છે અને બહુ જ સારું પરિણામ મળે છે. પ્રાણાયામ કર્યા પછી 1 થી 2 મિનિટનો ગેપ લેવાનો છે અને 5 થી 10 રાઉન્ડ સૂર્ય નમસ્કારના કરવાના છે. સૂર્ય નમસ્કાર થઈ જાય પછી સવારના નાસ્તાની અંદર 1.5 કલાક જેટલો ગેપ રાખવાનો છે અને જમ્યા પછી ખાસ વજ્રાસન કરવાનું છે. એના કારણે આપણું જે ખોરાક છે એનું એનર્જીમાં રૂપાંતર થાય, નહીં કે એનું ચરબીની અંદર કે કોલેસ્ટ્રોલની અંદર રૂપાંતર થાય. એટલે જમ્યા પછી હંમેશા વજ્રાસન કરવાનું છે. જે લોકોને હૃદયની સમસ્યા હોય કે ના હોય, શરીરને સારું રાખવા માટે વજ્રાસન કરવું ખૂબ જ જરૂરી છે. તો મારો આ વિડીયો એવા લોકોને ચોક્કસ શેર કરજો જેમને હૃદયને લગતી સમસ્યા છે અથવા તો લોહી જાડુ થાય છે, કોલેસ્ટ્રોલ છે અને એમની એજ 30 વર્ષથી લઈ અને 40 વર્ષની છે. તો મારો આ વિડીયો એમના માટે ખૂબ જ ઉપયોગી થશે. આયુર્વેદને લગતી, સ્વાસ્થ્યને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોની અંદર સ્વાસ્થ્યને લગતી માહિતી સાથે. જય શ્રી કૃષ્ણ.